સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને પાન પાર્લરો પર તવાઈ, એસઓજીની તવાઈ, શહેરભરમાં ગોગો સ્ટ્રીપ્સને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને વિવિધ પાન પાર્લરમાં તપાસ કરવામાં આવી છે। ડ્રગ્સની ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો શહેરભરના પાન પાર્લરો પર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રગ્સની ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે આ મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ રહી છે। ગોગો સ્ટ્રીપ્સના વેચાણ પર એસઓજીની તવાઈ। સમગ્ર અમદાવાદ શહેરમાં દરેક પાન અને ગલ્લા કે દુકાનો જે છે એને સર્ચ કરી અને લોકોમાં એક અવેરનેસ આવે કે ભાઈ આ ગોગો પેપર છે એ જે વેચતા હોય ત્યાં આગળ ડ્રગ્સ પણ વેચતા હોવાની એક માહિતી છે અને એક પરમેનન્ટ અમુક ગ્રાહકો બાંધેલા હોય એ લોકો આવીને લઈ જતા હોય છે। એટલે ખાસ હેતુ એ કે આની ઉપર કંટ્રોલ આવે અને જે ગોગો પેપર છે એ કોઈ કાનૂન ગુનાહિત નથી, એટલે એના ઉપર ખાલી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। પણ ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરીને પીતા હોય એ ગુનો બને છે।